વિભાગ દ્વારા પ્રસ્તુત છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી. બારડ સાથે આકાશવાણીના સંવાદદાતા અપર્ણા ખૂંટે લીધેલી વિશેષ મુલાકાત. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે, તો ભાવિ પેઢીના ઉજ્જવલ ભવિષ્ય માટે આજના સમયમાં પર્યાવરણની જાળવણી સૌથી મોટો આજે પડકાર છે. તો એના વિશે જીપીસીબી દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી લોકો વધુમાં વધુ એનામાં જાગૃતિ આવે અને જનજાગૃતિ માટેના પ્રયાસો વિશે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ એક ખૂબ અગત્યનો વિષય છે અને એની જનજાગૃતિ માટે જીપીસીબી દ્વારા અમારી જે વડી કચેરી અને 27 જેટલી પ્રાદેશિક કચેરીઓ છે એના મારફત જનજાગૃતિ કાર્યક્રમો અમે આખા વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને સરકારી વિભાગો, ઔદ્યોગિક એકમો, શાળાઓ, એનજીઓ આ તમામનો સહયોગ લઈ અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા જળવાય એના માટે આ કાર્યક્રમ સતત ચાલતા રહે છે. આ છેલ્લા 1 વર્ષમાં લગભગ 400થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો બોર્ડ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં 15 જેટલા રાજ્યકક્ષાના સ્ટેટ લેવલના વર્કશોપ, સેમિનાર, રેડિયો જિંગલ અને 150 જેટલા શેરી નાટકો દ્વારા આ વિવિધ જાગૃતિ અભિયાનનું કાર્યક્રમ અમે યોજવામાં આવેલો હતો. આ ઉપરાંત આપણે દરિયાકાંઠો અને નદી, ખાસ કરીને જે વિસ્તાર ધરાવીએ છીએ એમાં નદી અને એના જે બીચ જે છે એનું ક્લીનઅપ કરવાનું કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં ઈ વ્હીકલની જાગૃતિ, સાયકલ રેલી, કપડાની થેલીના મશીન મૂકી કપડાની થેલીનું વિતરણ થાય, ઈ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ, બાળકો માટે નેચર વોક, ડ્રોઈંગ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આ ઉપરાંત વૃક્ષોના વાવેતર જેટલા જુદા જુદા કાર્યક્રમો જીપીસીબી દ્વારા કરવામાં આવેલા છે અને એમાં અત્યાર સુધીમાં લગભગ 6 લાખ લોકોએ ભાગ લીધેલો છે. આજના સમયમાં આપણે અત્ર તત્ર સર્વત્ર પ્લાસ્ટિક જોવા મળે છે અને લોકોના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક એક બહુ મોટો ભાગ છે. મતલબ પર્યાવરણ ઉપર પ્લાસ્ટિકની શું અસર થાય છે અને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકીએ તો શું થાય છે, એના વિશે શ્રોતાઓને થોડો અવગત કરજો. સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ અત્યારે આપણને દરેક જગ્યાએ જોવા મળે છે, કારણ કે અત્યારે મોટાભાગનું જે આપણું પ્રોડક્ટ્સ છે એ પ્લાસ્ટિક અને પેકિંગમાં આવી રહી છે. આ આપણા લોકો માટે ખાસ કરીને એક રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. અત્યારે ઉત્પાદિત થતી પ્લાસ્ટિકની જે કુલ વસ્તુઓ છે એમાં 36% પેકેજિંગ માટે આ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે અને એમાં ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને પીણાના કન્ટેનર માટે ખાસ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો આ પ્લાસ્ટિક જે છે એ જોઈએ તો આશીર્વાદરૂપ પણ થાય અને આપણો વિનાશ પણ કરી શકે જો આપણે એનું યોગ્ય રીતે મેનેજમેન્ટ ન કરીએ. આથી પ્લાસ્ટિક જે છે એનું યોગ્ય રીતે સેગ્રીગેશન એટ સોર્સ, એટલે કે આપણે પોતાના ઘરથી એનું સેગ્રીગેશન કરીએ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ જ્યાં પણ હોય એને સેગ્રીગેટ કરીને જો કોર્પોરેશન અથવા તો નગરપાલિકાના જે વાહનો છે એને આપણે આપીએ તો એનું યોગ્ય રીતે કલેક્શન થશે. કલેક્શન થયા પછી એને આપણે જે લેન્ડફિલ સાઇટ ઉપર લઈ જાય છે ત્યાં એનું યોગ્ય રીતે પ્રોસેસ થશે અને રિસાયકલ થશે. આમ આ જ પ્લાસ્ટિકનો આપણે ફરીથી ઉપયોગ કરીને પાછું આપણે એને ઉપયોગમાં લાવી શકાશે. માટે આ તબક્કે હું તમામ શ્રોતાઓને વિનંતી કરીશ કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો આપણે યોગ્ય રીતે મેનેજમેન્ટમાં સહકાર આપીએ. એક એમ્સ્ટરડમ યુનિવર્સિટી છે એમને એક રિપોર્ટ જાહેર કર્યો હતો વચ્ચે, જેમાં એવું આવ્યું છે કે માનવીના જે રક્ત કોશિકાઓ છે એમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો જોવા મળેલ છે. એટલે કે આપણા દરેક જે બ્લડ સેલ્સ છે એમાં સુધી આપણું પ્લાસ્ટિક એ પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થો તથા પાણીમાં રહેલ પ્લાસ્ટિકના દૂષણો થકી માનવીના રક્ત કોશિકાઓમાં આ પ્રકારે પ્લાસ્ટિક દાખલ થઈ ગયેલ છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ ભારત સરકારે 2016માં નિયમો સુધાર્યા છે અને એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક તરીકે સંપૂર્ણ રીતે બાન મૂકેલો છે. પ્લાસ્ટિક સ્ટિક્સ સાથેના ઇયરબડ્સ, ફુગ્ગાઓ, પ્લાસ્ટિકની દાંડી, પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટિક્સ, આઈસ્ક્રીમની દાંડી, થર્મોકોલની વસ્તુઓ આ પ્રતિબંધિત કરેલ છે. આ ઉપરાંત આપણે જે ખાવા માટેની પ્લાસ્ટિકની પ્લેટ્સ, કપ, ગ્લાસ, પ્લાસ્ટિકના કાંટા, ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલરી, મીઠાઈઓના ડબ્બા, નિમંત્રણ કાર્ડ તથા સિગારેટની પેકેટની આજુબાજુ પેક કરવામાં આવેલી ફિલ્મો જો 100 માઇક્રોન ઓછી હોય તો એને પણ પ્રતિબંધિત કરેલ છે. આ ઉપરાંત 120 માઇક્રોન કરતાં ઓછી જાડાઈની જે પ્લાસ્ટિકની બેગ્સ છે એને પણ આપણે ભારત સરકારે પ્રતિબંધિત કરેલી છે. પણ આ તબક્કે હું શ્રોતાઓને વિનંતી કરીશ કે આમાં પણ આપનો ખૂબ સહયોગની જરૂર છે. રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને અટકાવવા માટે જીપીસીબી દ્વારા કોઈ ખાસ પહેલો કરવામાં આવી હોય તો એના વિશે પણ જણાવજો.
આપણે જાણીએ છીએ કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારે અનેકવિધ કાર્યક્રમો કરેલા હતા અને એ કાર્યક્રમમાં આપણે પ્લાસ્ટિક ગ્રામીણ વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે એક સ્પેશિયલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ છે એ લોક ભાગીદારી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ લગભગ 150 જેટલા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ આ કામમાં જોડાયા હતા અને આ કામમાં એક 848 ગામો કે જે આપણે અમુક ઇન્ડસ્ટ્રીને દત્તક આપેલા હતા અને દત્તક લીધેલા ગામોમાંથી આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એમણે લગભગ 60 ટન જેટલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરેલો અને એ એકત્રિત કરેલો જે કચરો છે પ્લાસ્ટિકનો એને રિસાયકલ કરવામાં આવેલો, જેથી કરીને આ જે ગામો જે છે એ ખૂબ સારી રીતે એ પ્લાસ્ટિક મુક્ત થયેલા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ લોકોએ ગામડાઓમાં પોતે ભાગ લીધેલો હતો. આ ઉપરાંત અંબાજી પદયાત્રા 2023માં ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી ચાલતા જતા હોય છે. આ વર્ષે લગભગ 45 લાખ લોકો આ કાર્યક્રમ પદયાત્રામાં જોડાયેલા અને આ પદયાત્રા દરમિયાન મોટાભાગે પ્લાસ્ટિકની વસ્તુઓ પણ જે પ્રતિબંધિત નથી એવી વસ્તુઓ પણ ઉપયોગ કરતા હોય છે. તો એના માટે પણ એક સ્પેશિયલ અમારી જે જુદી જુદી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે નગરપાલિકા, ગ્રામ પંચાયત, નેપરા જેવી એનજીઓ અને જીપીસીબી દ્વારા આ કચરો ઉઠાવવાનું એક અભિયાન હાથ ધરેલું અને એમાં 168 ટન જેટલો પ્લાસ્ટિકનો જે કચરો જે છે એકત્રિત કરવામાં આવેલો અને આ કચરો જે છે એને યોગ્ય રીતે સાયન્ટિફિક રીતે એનું રિસાયકલ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત ગિરનારના જૂનાગઢમાં આપણે જાણીએ છીએ એમ ભવનાથનો મેળો થાય છે, તો એમાં પણ અમે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ પ્લાસ્ટિક ઉઠાવવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ ઉપરાંત ખાદ્ય અને અન્ય ઉત્પાદક ટકાઉ પેકેજિંગ માટે લગભગ 400 જેટલી એફએમસીજી કે જે કંપનીઓ આ પ્રોડક્શન કરે છે એની સાથે એક પ્રદર્શન અને સેમિનારનું પણ આયોજન જીપીસીબી ખાતે કરવામાં આવેલું હતું. વર્ષ 2023 દરમિયાન દરિયા કિનારા ઉપર અમારા જીપીસીબી અને ફોરેસ્ટ અને ગ્રામ લોકો સાથેની સફાઈ અભિયાન કરવામાં આવેલી હતી. આ ઉપરાંત હમણાં 5 જૂન આપણો જે આવતી 2 દિવસ પછી જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ માટે લગભગ 7 જેટલા આપણા જે મુખ્ય બસ ડેપો છે એમાં પ્લાસ્ટિક બોટલ રિવર્સ વેન્ડિંગ મશીન કે જે આપણે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ 7 ડેપોમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત 10 જેટલા ધાર્મિક સ્થળોએ પણ, કારણ કે આપણે પ્રસાદનું વિતરણ થતું હોય તો આપણે સામાન્ય રીતે કપડાની થેલી જે વિતરણ થાય એવા એક એટીએમ મશીન કરવા જઈ રહ્યા છે અને આ જે કાર્યક્રમો જે છે એ જુદી જુદી કંપનીઓના CSRના જે ફંડ હોય એમાંથી કરવામાં આવનાર છે અને આ ઉપરાંત લોકલ જે ધાર્મિક સંસ્થા છે, ટ્રસ્ટ છે, એમનો પણ આમાં ખૂબ સહયોગ મળી રહ્યો છે અને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2024ના રોજ આ આપણે એને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જુદી જુદી કોર્પોરેશન અને નગરપાલિકામાં પણ 3 જેટલા મશીન એવા બેસાડ્યા છે કે જેમાં પ્લાસ્ટિકનો કચરો જે છે એ પોતે મશીન જ એને આઈડેન્ટિફાઈ કરી અને જુદો કરશે. ઇવન ગ્રેડ વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ પણ એ મશીન જે છે એ કચરો સેગ્રીગેટ કરી શકશે, જેના કારણે પણ આ પ્લાસ્ટિકનો કચરાનું રિસાયકલ અને રીયુઝ આપણને કરવાનું સરળ બનશે. આકાશવાણીના માધ્યમથી નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું સંદેશ આપશો? ઓલ ઇન્ડિયા રેડિયોના તમામ શ્રોતાજનો તથા તમામ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે મારા જે સજેશન છે એ આ મુજબ છે કે શક્ય હોય ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીએ. ખરીદી માટે જે પ્લાસ્ટિકની થેલીઓને બદલે આપણે કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની જગ્યાએ ધાતુ અથવા વાંસની સ્ટ્રોનો ઉપયોગ કરીએ. પુનઃ ઉપયોગી પાણીની બોટલ તથા કોફી કપ આપણી સાથે રાખીએ અને એનો જ ઉપયોગ કરીએ. ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ શક્ય હોય ત્યાં સુધી પસંદ કરીએ. કાચ, ધાતુ અથવા કાગળના પેકેજિંગનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. પ્લાસ્ટિક મુક્ત પહેલ કરનાર જે કોઈ વ્યક્તિ હોય એને આપણે સમર્થન આપીએ, સહકાર આપીએ. રેસ્ટોરન્ટમાં ઇકો ફ્રેન્ડલી કન્ટેનર અને વાસણોનો ઉપયોગ કરીએ. જો પ્લાસ્ટિક કચરો તમે ઉત્પન્ન કરો છો તો યોગ્ય રીતે એનું રિસાયકલ થાય એમાં આપણે જે જગ્યાએ સહયોગ આપવાનો થાય એમાં સહભાગી થઈએ. જ્યાં પણ સફાઈ અભિયાન થતા હોય એમાં ભાગ લઈએ. બાયોડિગ્રેડેબલ કચરાના પ્લાસ્ટિકના ટુકડાઓ ભળવાથી બચવા માટે દૂધ, છાશ વગેરે માટે આપણે જે ઉપયોગમાં લેવાતી પેકેજિંગ બેગ છે
એને આંશિક રીતે કાપીએ, જેથી કરીને નાના નાના જે ટુકડાઓ છે બાયોડિગ્રેડેબલ કચરામાં ન જાય. આ ઉપરાંત લાકડાના કાંસકાનો પણ ઉપયોગ કરી શકીએ. આમ પ્લાસ્ટિક દૂષણ ઘટાડવું એ તમામની સહભાગી જવાબદારી છે. બહુ નાની ક્રિયાઓ મહત્વપૂર્ણ છે. ચાલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને અને ટકાઉ વિકલ્પોનો પસંદ કરીને અમારા પર્યાવરણનું રક્ષણ કરીએ. સાથે મળીને આપણે સૌ મહત્વપૂર્ણ અસર કરી શકીએ છીએ. આભાર. પર્યાવરણને અનુકૂળ લાઇફસ્ટાઇલ અપનાવવા માટે સામાન્ય લોકો તેમના રોજિંદા જીવનમાં શું બદલાવ લાવી શકે છે? આપણે જાણીએ છીએ કે ભારત સરકાર અને વડાપ્રધાનશ્રીએ લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ એટલે લાઈફ નામનો જે પ્રોગ્રામની જાહેરાત કરેલી છે. એમાં રોજિંદા જીવનમાં એક નાની નાની બાબતોમાં આપણે જો થોડો પણ આપણો બદલાવ લાવીએ તો આપણે પર્યાવરણનું બહુ મોટું આપણે મદદ કરી શકીએ એમ છીએ. એમાં ખાસ કરીને ઘરમાં સૂકો અને ભીનો કચરો અલગ કરવાની પ્રેક્ટિસ કરીએ. જૂનું ફર્નિચરનું સમારકામ, પુનઃ ઉપયોગ અથવા રિસાયકલ કરીને એનો ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે શક્ય એટલા ઝાડ બચાવી શકીએ. રિસાયકલ કરેલા પેપરમાંથી બનાવેલ પેપર પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખીએ. જૂના કપડાં અને પુસ્તકોનું શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદોને દાન કરીએ. જળાશયોમાં અને જાહેર સ્થળોએ શક્ય હોય ત્યાં સુધી કચરો ન ફેંકીએ અને થાય તો ત્યાં યોગ્ય જગ્યાએ જ કચરા પેટીમાં એનો ફેંકીએ. એ કચરાનો શક્ય હોય ત્યાં સુધી ઘટાડીએ, રીયુઝ કરીએ, કારણ કે ઇલેક્ટ્રોનિક કચરો એ પણ ખૂબ ગંભીર બાબત છે. અને જો એ કચરો હોય તો એને યોગ્ય સર્ટિફાઈડ જે લોકો છે એને જ આપીએ, કોઈ લેભાગુ લોકોને ના આપીએ, જેથી કરીને એનો દુરુપયોગ ન થાય અને પર્યાવરણને નુકસાન ન કરે. પોષણ અને સુખાકારી માટે આપણે સામાન્ય રીતે ખોરાક અને સ્વદેશી વનસ્પતિઓ અને ઔષધિઓ ઉપર વનસ્પતિઓનો ઉપયોગ માટે પ્રોત્સાહિત કરીએ. પ્રદૂષણની અસર ઘટાડવા માટે શક્ય એટલો વધુ વૃક્ષો વાવીએ. આહારમાં પણ આપણે જેને બરછટ ધાન્ય કહીએ છીએ, જાડું ધાન્ય કહીએ છીએ, એનો આપણો સમાવેશ કરીએ. સ્થાનિક રીતે ઉપલબ્ધ અને મોસમી ખોરાક અથવા તો વનસ્પતિ અથવા તો ફ્રૂટ્સ અથવા વેજીટેબલ્સ એને આપણે પ્રાધાન્ય આપીએ. ખોરાકનો બગાડ અટકાવવા માટે દૈનિક ભોજન માટે નાની પ્લેટોનો ઉપયોગ કરીએ. શક્ય હોય ત્યાં સુધી આપણી પ્લેટમાં બિનજરૂરી કોઈપણ પ્રકારનો ભોજનનો બગાડ ન કરીએ. ધોયેલા શાકભાજીમાંથી પાણીના છોડ અને અન્ય હેતુ માટે પાણીનો પુનઃ ઉપયોગ કરી શકાય. જ્યારે સક્રિય ઉપયોગમાં ન હોય ત્યારે ચાલતા નળને એટલે પાણીનો નળ બંધ કરીએ અને ટપકતા નળને શક્ય હોય ત્યાં સુધી ઝડપથી રિપેર કરાવીએ. જ્યાં શક્ય હોય ત્યાં સુધી લિફ્ટના બદલે સીડી લેવી અને એનો ઉપયોગ કરવો. LED બલ્બ, ટ્યુબલાઇટનો ઉપયોગ કરવો. લાલ લાઇટ અને રેલવે ક્રોસિંગ ઉપર આપણું વાહનના એન્જિન જે છે એ બંધ કરીએ. એર કન્ડિશનરનું તાપમાન 24 ડિગ્રી અથવા તેનાથી વધારે રાખીએ, જેથી કરીને બિનજરૂરી એનર્જી જે છે એનો વેસ્ટ ન થાય. અને એનર્જી ઉત્પન્ન કરવામાં આપણે જાણીએ છીએ કે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. આપણા ઇલેક્ટ્રિક ઉપકરણોને એનર્જી સેવિંગમાં મોડમાં રાખીએ. આમ નાની નાની આ તમામ બાબતો કે આપણા જીવન સાથે સંકળાયેલી છે. એમાં જો આપણે કંઈક કરીશું, મદદ કરીશું, તો આપણે આપણું પર્યાવરણને ખૂબ મોટી મદદ થઈ રહેશે. આભાર. શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શ્રી RB બારડની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનની મુલાકાત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.